શું બનાવો છો તમે? ગુજરાતી હાંડવો. ગુજરાતી હાંડવો એટલે કેવી રીતે બનાવે? કુકર લેવાનું એમ ને? અને ગુજરાતી હાંડવો કહેવાય. બેઠો હાંડવો બનાવવાનો, સ્ટીમથી ચડવાનો. સ્ટીમથી ચડાવવાનું આ લેવાનું એમ ને? કેટલી મિનિટમાં તૈયાર થઈ જશે? અને ચડવા દેવું પણ 1.5 થી 2 કલાક. 1.5 થી 2 કલાકમાં હાંડવો તૈયાર થઈ જશે. પછી બીજું શું બનાવવાના છો તમે? વડા બનાવવાના છો. વડા માટે શું તૈયારીઓ કરી છે? આ વડા માટે અમને લોટ બાંધીને તૈયાર રાખેલો છે. કુકર સજાવી દીધું છે તેલ બેલ લગાવીને. આનું બેટર તૈયાર કરી દીધું છે તપેલું ભરીને. બેટર હવે આમાં જશે. બે મિનિટ રહે ને જો બીજો આપે તને. આ બેટર બની ગયું છે અને સારી રીતે મિક્સ કરી. આ પેલું વધારે નખાઈ ગયું લાગે ખીરું. શું કહેવાય એને? ખારો. બોલો શું ઊંચું કરીને હા અંદર નાખીશું એમ ને? ધીરે. ફરી વઘાર કરશો? કેટલી વાર વઘાર કરશો? ના ભાઈ